હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. સ્વાગત છે તમારું અમારી જીકે ચેનલ જ્ઞાન કુટીરમાં. આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 5 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા. પાઠના 20 MCQ પ્રશ્નોની ક્વિઝ આપણે અહીં શીખીશું, જે તમને ખૂબ જ ઉપયોગી બનશે. દરેક પ્રશ્નના જવાબ માટે તમને 5 સેકન્ડનો સમય આપવામાં આવશે. જો તમને આ સવાલના જવાબ પહેલેથી જ આવડતા હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. તો ચાલો શીખીએ આપણે આ 20 MCQ પ્રશ્નોની ક્વિઝ. સવાલ નંબર 1. કયા મુગલ બાદશાહના સમયમાં ફારસી, ઉર્દુ અને સ્થાનિક ભાષાઓમાં શિક્ષણ અપાતું હતું? 1. હુમાયુના સમયમાં, 2. અકબરના સમયમાં, 3. બાબરના સમયમાં અને 4. બહાદુર શાહના સમયમાં. આપેલા સવાલનો જવાબ થશે 2. અકબર બાદશાહના સમયમાં ફારસી, ઉર્દુ અને સ્થાનિક ભાષાઓમાં શિક્ષણ અપાતું હતું. સવાલ નંબર 2. ભારતમાં મુખ્યત્વે અકબરના શાસનથી કઈ ભાષાઓમાં શિક્ષણ આપવામાં આવતું હતું? 1. ફારસી, ઉર્દુ અને સ્થાનિક, 2. ફારસી, હિન્દી અને સ્થાનિક, 3. ફારસી, સંસ્કૃત અને સ્થાનિક, 4. હિન્દી, સંસ્કૃત અને સ્થાનિક ભાષામાં. આપેલા સવાલનો જવાબ થશે 1. ફારસી, ઉર્દુ અને સ્થાનિક ભાષામાં શિક્ષણ આપવામાં આવતું હતું. સવાલ નંબર 3. મુઘલ યુગના અસ્ત પછી શિક્ષણ આપતી સંસ્થાઓ કયા નામે ઓળખાતી હતી? 1. પાઠશાળાઓ અને મસ્જિદો, 2. મંદિરો અને મસ્જિદો, 3. પાઠશાળાઓ અને મંદિરો, 4. પાઠશાળાઓ અને મદ્રેસાઓ. આપેલા સવાલનો જવાબ થશે 4. પાઠશાળાઓ અને મદ્રેસાઓના નામથી ઓળખાતી હતી. સવાલ નંબર 4. ભારતમાં કઈ સાલ પછી અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો? 1. ઈસવીસન 1657થી, 2. ઈસવીસન 1717થી, 3. ઈસવીસન 1757થી અને 4. ઈસવીસન 1700થી. આપેલા સવાલનો જવાબ થશે 3. ઈસવીસન 1757 પછી અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો. સવાલ નંબર 5. ઈસવીસન 1765 પછી ભારતના કયા પ્રદેશોમાં અંગ્રેજોની દીવાની સત્તા પ્રસ્થાપિત થઈ? 1. બંગાળ, અસમ અને ઓડિશામાં, 2. બંગાળ, બિહાર અને ઓડિશામાં, 3. બિહાર, ઉત્તર પ્રદેશ અને બંગાળમાં, 4. બંગાળ, ઉત્તર પ્રદેશ અને ઓડિશામાં. આપેલા સવાલનો જવાબ થશે 2. બંગાળ, બિહાર અને ઓડિશામાં દીવાની સત્તા પ્રસ્થાપિત થઈ. સવાલ નંબર 6. અંગ્રેજોના આગમન સમયે શિક્ષણ આપતી સંસ્થાઓ કયા કયા નામે ઓળખાતી હતી? 1. ગામઠી, દેશી અને પંડ્યાની, 2. ગામઠી, દેશી અને ધૂળિયા, 3. ગામઠી, પંડ્યાની અને ધૂળિયા, 4. ગામઠી, ધૂળિયા અને મહોલ્લાની. આપેલા સવાલનો જવાબ થશે 3. ગામઠી, પંડ્યાની અને ધૂળિયા તરીકે ઓળખાતી હતી. સવાલ નંબર 7. અંગ્રેજોના આગમન સમયે શિક્ષણ આપતી સંસ્થાઓમાં શિક્ષણનો અભ્યાસક્રમ કોણ નક્કી કરતું? 1. વાલીઓ, 2. શિક્ષક, 3. શિક્ષણ સમિતિ અને 4. શાળા સંચાલક. આપેલા સવાલનો જવાબ થશે 2. શિક્ષક અભ્યાસક્રમ નક્કી કરતા હતા. સવાલ નંબર 8. પ્રાચીન ભારતના શિક્ષણ અંગેના વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી? 1. શિક્ષણ મૌખિક હતું,
2. શિક્ષણની શરૂઆત આંકથી કરવામાં આવતી હતી. 3. વાલીઓ પોતાની આર્થિક સ્થિતિ પ્રમાણે શિક્ષકોને વેતન આપતા હતા. 4. શિક્ષણ પુસ્તક આધારિત હતું. આપેલા સવાલનો જવાબ થશે 4. શિક્ષણ પુસ્તક આધારિત હતું તે વિધાન સાચું નથી. સવાલ નંબર 9. ભારતમાં પશ્ચિમી ઢબે શિક્ષણ આપવાની શરૂઆત કોણે કરી? 1. અંગ્રેજોએ. 2. દેશી રાજાઓએ. 3. ભારતના સમાજ સુધારકોએ. અને 4. ભારતના શિક્ષિતોએ. આપેલા સવાલનો જવાબ થશે 1. અંગ્રેજોએ પશ્ચિમી ઢબે શિક્ષણ આપવાની શરૂઆત કરી. સવાલ નંબર 10. ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના કોણે કરી? 1. વિલિયમ કરેએ. 2. માર્શમેને. 3. એલેક્ઝાન્ડર ડફે. 4. ચાર્લ્સ વુડે. આપેલા સવાલનો ઉત્તર થશે 1. વિલિયમ કરેએ શિક્ષણ સંસ્થાની ભારતમાં સૌપ્રથમ સ્થાપના કરી હતી. સવાલ નંબર 11. ભારતમાં વિલિયમ કરેએ પશ્ચિમી ઢબે શિક્ષણ આપતી સંસ્થા ક્યાં અને ક્યારે શરૂ કરી? 1. બહરામપુરમાં ઈસવીસન 1768માં. 2. શ્રીરામપુરમાં ઈસવીસન 1789માં. 3. પુરલિયામાં ઈસવીસન 1770માં. અને 4. મેદિનીપુરમાં ઈસવીસન 1782માં. આપેલા સવાલનો ઉત્તર થશે 2. શ્રીરામપુરમાં ઈસવીસન 1789માં શરૂ કરી હતી. સવાલ નંબર 12. ભારતમાં વિલિયમ કરેએ કલકત્તા પાસે શ્રીરામપુરમાં શરૂ કરેલી શિક્ષણ સંસ્થામાં કઈ કઈ ભાષાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું? 1. સંસ્કૃત, બંગાળી, મરાઠી અને હિન્દી. 2. સંસ્કૃત, હિન્દી, ગુજરાતી અને મરાઠી. 3. હિન્દી, ગુજરાતી, બંગાળી અને કન્નડ. 4. અંગ્રેજી, તેલુગુ, મલયાલમ અને પંજાબી. આપેલા સવાલનો જવાબ થશે 1. સંસ્કૃત, બંગાળી, મરાઠી અને હિન્દી ભાષામાં શિક્ષણ આપવામાં આવતું હતું. સવાલ નંબર 13. શ્રીરામપુરમાં કન્યા શાળાની સ્થાપના કોણે કરી હતી? 1. ચાર્લ્સ વુડે. 2. વિલિયમ કરેએ. 3. મેકોલેએ અને 4. માર્શમેને. આપેલા સવાલનો ઉત્તર થશે 4. માર્શમેને શ્રીરામપુરમાં કન્યા શાળાની સ્થાપના કરી હતી. સવાલ નંબર 14. ભારતમાં અંગ્રેજોએ પશ્ચિમી ઢબે શિક્ષણ આપવાની સૌપ્રથમ શરૂઆત કયા પ્રદેશમાં કરી હતી? 1. ઉત્તર પ્રદેશમાં. 2. મહારાષ્ટ્રમાં. 3. બંગાળમાં અને 4. મદ્રાસમાં. આપેલા સવાલનો ઉત્તર થશે 3. બંગાળમાં સૌપ્રથમ શરૂઆત કરી હતી. સવાલ નંબર 15. કયા સનદી ધારાથી ખ્રિસ્તી પાદરીઓને ભારતમાં શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાની છૂટ આપવામાં આવી? 1. ઈસવીસન 1803ના. 2. ઈસવીસન 1807ના. 3. ઈસવીસન 1805ના અને 4. ઈસવીસન 1813ના. આપેલા સવાલનો ઉત્તર થશે 4. ઈસવીસન 1813ના સનદી ધારાથી ખ્રિસ્તી પાદરીઓને ભારતમાં શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાની છૂટ આપવામાં આવી હતી. સવાલ નંબર 16. કયા પાદરીએ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓ સ્થાપી હતી? 1. રિચાર્ડસન્સ વુડે. 2. એલેક્ઝાન્ડર ડફે. 3. મેગલન મુરે. 4. ફ્રાન્સિસ માર્ક્સે. આપેલા સવાલનો જવાબ થશે 2. એલેક્ઝાન્ડર ડફે સૌપ્રથમ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓ સ્થાપી હતી. સવાલ નંબર 17. અંગ્રેજી કંપની કયા ગવર્નર જનરલના સમયમાં ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપવા માટે અગ્રેસર થઈ?
એક લોર્ડ વિલિયમ બેન્ટિંગના સમયમાં, 2 લોર્ડ વિલિયમના સમયમાં, 3 લોર્ડ ડેલહાઉસીના સમયમાં અને 4 લોર્ડ વોરન હેસ્ટિંગ્સના સમયમાં. આપેલા સવાલનો ઉત્તર થશે 1. લોર્ડ વિલિયમ બેન્ટિંગના સમયમાં અગ્રેસર થઈ હતી. સવાલ નંબર 18. કયા સનદી ધારા અંતર્ગત ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપવાની ભલામણ કરવામાં આવી હતી? 1. ઈસવીસન 1803ના, 2. ઈસવીસન 1813ના, 3. ઈસવીસન 1833ના અને 4. ઈસવીસન 1858ના. આપેલા સવાલનો ઉત્તર થશે 3. ઈસવીસન 1833ના સનદી ધારા અંતર્ગત ભલામણ કરવામાં આવી હતી. સવાલ નંબર 19. ભારતમાં કઈ સાલથી અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો હતો? 1. ઈસવીસન 1800થી, 2. ઈસવીસન 1803થી, 3. ઈસવીસન 1813થી અને 4. ઈસવીસન 1835થી. આપેલા સવાલનો ઉત્તર થશે 4. ઈસવીસન 1835થી પ્રારંભ થયો હતો. સવાલ નંબર 20. ચાર્લ્સ વુડનો નીતિપત્ર ખરીતો કઈ સાલમાં અમલમાં આવ્યો? 1. ઈસવીસન 1835માં, 2. ઈસવીસન 1854માં, 3. ઈસવીસન 1862માં અને 4. ઈસવીસન 1885માં. આપેલા સવાલનો જવાબ થશે 2. ઈસવીસન 1862માં અમલમાં આવ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા 20 MCQ પ્રશ્ન પૂર્ણ થાય છે. હજુ બીજા નવા પ્રશ્નો સાથે નવા વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો મિત્રો.